અંબાજીમાં શક્તિ કોરિડોરના કામકાજ માટે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી અંતર્ગત 89 ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા હતા। જો કે રહેણાંક વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકો અને તંત્ર વચ્ચે બોલાચાલી થતા પોલીસે સમજાવટથી પરિસ્થિતિ થાળે પાડી હતી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આખી રાત ચાલેલા ડિમોલિશન બાદ હવે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે। અમારે કોઈ વિરોધ કરવાનો નથી, અમે કેસ કોઈ આપ્યો નથી અને તમે મકાન આપશો અમને રાહતના અને એના અમે ફોર્મ ભર્યા છીએ, સાહેબો ફોર્મ ભરીને ગયા છે, એ અમને આપશો 3-4 મહિનામાં આપશો તો અમારે તો એટલું ઘણું છે સાહેબ।